ભુજના તમને અલગ અલગ વિસ્તાર બતાવીશું ત્યારે પહેલાં આપણે તમને કહીએ છીએ જય હિન્દ, જય જવાન, જય કિસાનની સાથે આજે વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ। ત્યારે શિયાળાની મસ્ત ઠંડી પણ જામી છે, પ્રવાસી લોકો પણ આવી રહ્યા છે અને ભુજવાસીઓ પણ બહુ ખુશ છે ત્યારે આજે, કારણ કે ભૂકંપ બાદનું ભુજ દિવસે ને દિવસે વિકસતું ગયું છે, પ્રગતિ કરતું ગયું છે। ત્યારે ભુજના એક નવા વ્લોગ સાથે તમને આજે ભુજના અલગ અલગ વિસ્તાર બતાવીશું। આ રોડ જાય છે વિમાન સર્કલથી જયનગર તરફ અને આ રોડ ઉપર પણ સરસ ભુજનો વિકાસ થઈ રહ્યો છે। ત્યારે હવે ભુજ વિમાન ગતિમાં એટલે કે રોકેટ ગતિમાં આગળ વધી રહ્યું છે અને અહીંયા સરસ મજાનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની રહ્યું છે। આ કોમ્પ્લેક્સ આવનારા સમયની અંદર રોજગારનું મોટું હબ બનતું જશે, કારણ કે બહુ મોટું કોમ્પ્લેક્સ છે અને ઘણા બધા બિઝનેસ અહીંયા ડેવલપ થશે એવું આ જોતા લાગી રહ્યું છે। અને સરસ, કારણ કે હવે કચ્છ રહ્યું ધીમે ધીમે ટુરિઝમ ક્ષેત્રે તો બહુ વિકાસ ક્ષેત્રે આગળ છે, ત્યારે એનું ભુજ વડું મથક છે, ત્યારે ભુજની અંદર બિઝનેસ વધુમાં વધુ વિકસે, રોજગારી વધુ પ્રદાન થાય એ માટે આ કોમ્પ્લેક્સ ભુજનું એક મોટું કોમ્પ્લેક્સ કહી શકાય એવડું મોટું કોમ્પ્લેક્સ છે। અને હવે આપણે આગળ જઈશું જયનગર ચોકડી તરફ। બસ જયનગર 4 રસ્તા આવી રહ્યા છે અને સામે એક નવું બિઝનેસ કોમ્પ્લેક્સ પેન્થન નામનું ડેવલપ થયું છે અને અહીંયા પણ મોટા શોરૂમ બનશે, ઓફિસો બનશે, એટલે રોજગાર ક્ષેત્રે અહીંયા પણ લોકોને આજુબાજુના ગામથી ભુજ સિટીના લોકોને એક રોજગારી મળશે, બિઝનેસ ડેવલપ થશે, લોકોને નવા બિઝનેસ કરવા માટે એક સારી તક પણ મળશે એવું સરસ કોમ્પ્લેક્સ છે। અને આ જયનગર ચોકડી કહેવાય, અહીંયા પણ રોડ છે અને આ રોડ આગળ જાય છે મિર્જાપર ને હવે અહીંથી રાઈટ સાઈડ જશું હિલ ગાર્ડન રોડ તરફ અને સેવન સ્કાય ડી માર્ટ તરફ રસ્તો જઈ રહ્યો છે। બસ આ ડી માર્ટ તરફ જતો રસ્તો છે, એમાં આ કોમ્પ્લેક્સ કોર્નર ઉપર પડે છે, એટલે બંને બાજુ એને બિઝનેસનું એક સરસ આ મોકાવાળી જગ્યા છે। અને આ રોડ ઉપર આગળ એક મહત્ત્વની ભુજની એક હોટલ પણ આવેલી છે, આ હિલ ઉપર હોટલ આવેલી છે રેજન્ટા, એટલે આ બિઝનેસ ક્ષેત્ર માટેનો સરસ રોડ છે અને ભુજ દિવસે દિવસે વિકાસ કરતું ગયું છે। ત્યારે આજે રોજગારી ક્ષેત્રે અને કચ્છવાસીઓ માટે એક આ લક્ઝુરિયસ રોડ કહી શકાય, કારણ કે આ તરફ પણ મસ્ત મોલ છે, VIP મોલ, એટલે આમાં પણ મહત્ત્વની બધી વસ્તુઓ, કપડાં, ઘરની બધી રસોડા, કિચનની બધી અલગ અલગ વસ્તુઓ મળે છે। સરસ બ્રહ્માંડ નામની સોસાયટી છે અને આગળ આવશે કોલેજ। આ સામે દેખાય જે છે એ ભુજનો હિલ ગાર્ડન છે અને એની સામે સરકારી કોલેજ પણ છે। આ સામે ભુજનો મહત્ત્વનો ગાર્ડન એટલે હિલ ગાર્ડન કહેવામાં આવે છે અને આ બાજુ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ભુજ, આ પણ મહત્ત્વનું, એટલે આ રોડ દિવસે ને દિવસે વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યો છે અને આ હિલ એરિયા છે, એટલે ઉપરની સાઈડનો આ રોડ છે અને આગળ પણ હિલ વ્યૂ કરીને એક જોરદાર હોટલ છે, ત્યાં પણ બધા અલગ અલગ ફંક્શન થતા હોય છે, એટલે ભુજમાં પ્રવાસનની સાથે સાથે હોટલ બિઝનેસ વિકસતો ગયો છે। ત્યારે અલગ અલગ પોઈન્ટ ઉપર સરસ મજાના રિસોર્ટ છે, હોટલ છે, બિઝનેસ કોમ્પ્લેક્સ છે। હવે આ તમને જે બતાવી છે સરસ મજાના ગ્રીન ઝાડ છે ને આ રોડ છે અને સામે આ બસ હિલ વ્યૂ રિસોર્ટ, મસ્ત જગ્યા, અહીંયા લગ્નના ફંક્શન થતા હોય છે, સરસ હોટલ છે, એટલે એની ફેમસ દાબેલી છે અને ઘણી જગ્યાએ તમને પંચરવાળા છે, ચાની કેબિનવાળા છે, નાના નાના બિઝનેસવાળા આપણાને જોવા મળતા હોય છે। ત્રિમંદિરમાં બપોરે અને સાંજે જમવાનું પણ સરસ મળે છે, કારણ કે જે લોકોને સાદું જમવું હોય, સાત્વિક જમવું હોય તો ત્રિમંદિરમાં અવશ્ય જમવાનો લાભ લઈ શકે। એટલે આ ત્રિમંદિર રોડ છે અને આ જાય છે આગળ ડી માર્ટ તરફ।
એટલે ત્રિમંદિર પણ કોર્નર ઉપર છે, બંને સાઈડ રોડ પડે છે મંદિરનો. આ ત્રિમંદિર અને આ જે આગળ છે રોડ એટલે કે ડીમાર્ટ તરફનો, એમાં પણ હવે નાની નાની હોટલો છે, પોતાના કેટરર્સ છે અને ફાસ્ટ ફૂડની દુકાનો છે, સાથે રેસ્ટોરન્ટ છે. એટલે બપોરનું જમવાનું, નાસ્તો આપણને આ જગ્યામાં બહુ મસ્ત મળી શકે, કારણ કે આ લોકેશન બહુ વિકસી ગયું છે. કારણ કે નજીક ડીમાર્ટ છે, પછી સેવન સ્કાય ટોકેજ છે, અને જ્યારે લોકો આ તરફ આવે છે ત્યારે અવશ્ય આ રોડ ઉપર બહુ મસ્ત જમાવડો હોય છે. કારણ કે ભાઈ ભુજનું હવે મહત્ત્વનું પ્રાઇમ લોકેશન બની ગયું છે, અને આ પ્રાઇમ લોકેશનમાં પ્રવાસીઓ તો આવે જ છે, પણ ભુજવાસીઓ બહુ મસ્ત ટેહડાથી નાસ્તો કરે, ટેહડાથી જમે. એટલે કચ્છીમાં કહીએ તો માની, બાજરજી માની પણ અહીંયા મળી જાય એવી સરસ મજાની રેસ્ટોરન્ટો છે, ફાસ્ટ ફૂડની પણ સરસ દુકાનો છે. એટલે ખરેખર પિકનિક કરવા માટે આવતા હોય લોકો, પ્રવાસ કરવા માટે આવતા હોય ત્યારે આ જગ્યામાં આવતા હોય છે. અને આગળ આ સીધો રોડ જે છે ડીમાર્ટવાળો, એ એરપોર્ટ રોડ પણ કહેવાય, અને ત્યાંથી આગળ જાય છે ખાવડા ચોકડી, ને ત્યાંથી ધોરડો તરફનું લોકેશન છે. એટલે બહુ મસ્ત લોકેશન. આ જે બધી જગ્યા છે આગળ જાય છે કોટકી રોડ, અને કોટકી રોડ પરની આ બધી નાના બિઝનેસ એટલે કે રેકડીવાળાઓ, ચાની લારીવાળાઓ છે, એમનો પણ ધંધો સરસ થાય. કારણ કે આ જગ્યા વિશાળ છે, અને વિશાળ જગ્યામાં લોકોને બેસવાનું પસંદ આવે, અને કામ ધંધા પણ અહીંયા મળતા હોય છે. કારણ કે આ રોડ પર તમને પંચરવાળાની દુકાનો પણ મળી જાય, એટલે તમને રસ્તામાં પણ કંઈ તકલીફ થઈ હોય તો તમે અહીંયા આવીને તમારું કામ થઈ જાય. હવે આ જે ચોકડી આવે છે એટલે કે ફાટક છે, અને ફાટકની બાજુમાં જ એક્ઝેટ ડીમાર્ટ છે. એટલે ભુજમાં બહુ સક્સેસ ડીમાર્ટ થઈ ગયો છે. કારણ કે રજાના દિવસોમાં, તહેવારોમાં ખાસ કરીને લોકો ડીમાર્ટમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. બાજુમાં ફેશન ફેક્ટરી છે, સેવન સ્કાય મોલ છે, વન સેન્ટર છે, ક્રોમા સેન્ટર છે, અને આ મસ્ત ફાટક છે, અને ફાટકની બાજુમાં ડીમાર્ટ અને અલગ અલગ શોપિંગ મોલો છે. અને બસ આ નજીક છે સેવન સ્કાય મૂવી માટેનું સ્પેશિયલ સેન્ટર. ભુજવાસીઓ માટે આનંદ, મનોરંજન થઈ જાય એવી સરસ મજાની સેવન સ્કાય ટોકીજ છે, મસ્ત. અને આ રોડ પણ આગળ જાય છે ખારી નદી તરફ, એટલે ભૂતનાથ મહાદેવનું મંદિર છે. અને મહત્ત્વનો રોડ એટલા માટે છે કારણ કે એરપોર્ટ રોડ છે આ, અને અહીંયા પણ બિઝનેસ સેન્ટરો આ રોડ પર દિવસે ને દિવસે વિકસતા ગયા છે. સોસાયટીઓ પણ વધી છે, કારણ કે હવે ભુજ બહારની સાઈડ પણ ઘણું વિકસ્યું છે, ત્યારે લક્ઝુરિયસ સોસાયટીઓ બની છે, ઊંચા ભાવમાં છે, પ્રાઇમ લોકેશનમાં છે, અને ખાસ કરીને નજીક મોલ હોવાથી અહીંયા સોસાયટીઓના રેન્ટ, ભાડા અને પોતે પરચેસ કરવું હોય તો પણ એનો બિઝનેસ વધી ગયો છે. તમને આજે અમે ભુજના અલગ વિસ્તાર બતાવ્યા, અને ખાસ કરીને તમને ભુજ કેવું લાગ્યું જરૂરથી લાઇક કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ.